અ થર્ડ ઓફ ઇટ્સ 1000 મેમ્બર્સ આર વિમેન. 1000 સભ્યોમાંથી ત્રીજા ભાગના સભ્યો મહિલાઓ છે. સો ધ લાઇબ્રેરી ઓપન્ડ અ વિમેન્સ યુનિટ ઇન ફેબ્રુઆરી 2014. નમસ્કાર દોસ્તો, આજે આ વિડીયોમાં ધ પલક્કડ ડિસ્ટ્રિક્ટ પબ્લિક લાઇબ્રેરી વિશે શોર્ટ નોટ જોઈશું. મિત્રો, પલક્કડ પબ્લિક લાઇબ્રેરીની સ્થાપના સપ્ટેમ્બર 2013માં કરવામાં આવી હતી. આ લાઇબ્રેરી માહિતી, જ્ઞાન, વિદ્વતા, સાંસ્કૃતિક કાર્યક્રમો, સંશોધનો અને સંદર્ભો માટેનું એક મોટું કેન્દ્ર છે. આ લાઇબ્રેરી તેના મહિલા વિભાગ માટે જાણીતું બન્યું છે. તેના 1000 સભ્યોમાંથી ત્રીજા ભાગના સભ્યો મહિલાઓ છે. ફેબ્રુઆરી 2014માં આ લાઇબ્રેરીમાં એક અલગ મહિલા વિભાગ શરૂ કરવામાં આવ્યો છે. આ વિભાગમાં સ્ત્રી સશક્તિકરણની પદ્ધતિઓ વિશે ચર્ચાઓ કરવામાં આવે છે. લાઇબ્રેરી દ્વારા મહિલાઓને જુદા જુદા પ્રશ્નો ઉકેલવામાં મદદ મળી રહે તે માટે તેના હોલ એટલે કે ખંડો ખુલ્લા મૂક્યા છે. તે ખંડોમાં ફિલ્મનું પ્રદર્શન, ગૃહ આર્થિક વ્યવસ્થા કે બાગાયત વિશે વર્કશોપ થાય છે અને બાલ ઉછેર અથવા કલા અને મહિલાઓને કૌટુંબિક ઝઘડા, કાયદાકીય તકરાર અને વ્યવસાયિક પ્રશ્નો જેવી બાબતોમાં ઉકેલ મળે એ માટે ચર્ચાઓ થાય છે. મહિલાઓ માટે અલગ વાંચન ખંડ આપવામાં આવ્યો છે. તેમાં વર્ગો, ક્લબ, કાર્યશાળાઓ અને વાંચનખંડો દ્વારા સ્ત્રી સશક્તિકરણને પ્રોત્સાહન આપવામાં આવે છે. The Palakkad District Public Library was established in September 2013. સપ્ટેમ્બર 2013માં આ લાઇબ્રેરીની સ્થાપના કરવામાં આવી. It is a center for information, knowledge, wisdom, cultural activities, research and references. તે માહિતી, જ્ઞાન, શાણપણ, વિદ્વતા, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, સંશોધન અને સંદર્ભ ગ્રંથોનું કેન્દ્ર છે. અ થર્ડ ઓફ ઇટ્સ 1000 મેમ્બર્સ આર વિમેન. 1000 સભ્યોમાંથી ત્રીજા ભાગના સભ્યો મહિલાઓ છે. સો ધ લાઇબ્રેરી ઓપન્ડ અ વિમેન્સ યુનિટ ઇન ફેબ્રુઆરી 2014. તેથી ફેબ્રુઆરી 2014માં લાઇબ્રેરી દ્વારા એક મહિલા વિભાગની શરૂઆત કરવામાં આવી. The unit got together to discuss methods of empowering women. આ વિભાગના સભ્યોએ એકઠા મળીને સ્ત્રી સશક્તિકરણની પદ્ધતિઓ વિશે ચર્ચા કરી. The library opened its halls for film screening, workshop in home economics or gardening, childcare or the arts, and for women to get help in managing family problems. મહિલાઓ માટે ફિલ્મોનું પ્રદર્શન, ગૃહ આર્થિક વ્યવસ્થા કે બાગાયત વિશે કાર્યશાળાઓ, બાળ ઉછેર અથવા કલા અને મહિલાઓને કૌટુંબિક સમસ્યાઓનું સંચાલન કરવામાં મદદ મળે તે માટે આ લાઇબ્રેરીએ તેના ખંડો ખુલ્લા મૂક્યા. The unit formulated plans for opening separate reading rooms for women. આ વિભાગે મહિલાઓ માટે અલગ વાંચન ખંડ ખોલવાની યોજના ઘડી. It encourages women's empowerment through classes, clubs, workshops and reading rooms. વર્ગો દ્વારા, ક્લાસીસ, ક્લબ્સ, વર્કશોપ અને રીડિંગ રૂમ્સ દ્વારા મહિલા સશક્તિકરણને તે પ્રોત્સાહન આપે છે.